हेड क्लार्क एग्जाम सिलेबस। तो मित्रों आज આપણે વાત કરવાના છે હેડ ક્લાર્કનો જે એક્ઝામ સિલેબસ, સાથે આપણે વાત કરીશું એક્ઝામની ડેટ અને કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશે। સાથે તમારે કયા સબ્જેક્ટમાં કઈ બુક વાંચવી તેના વિશે પણ આગળ આપણે ડિટેલમાં માહિતી જોવાના છે। તો આ વિડિયો જે છે આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે। તો સૌપ્રથમ આપ જોઈ શકાય છે કે હેડ ક્લાર્ક જે છે તેની ઓફિશિયલી જે એક્ઝામની ડેટ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે। તો હેડ ક્લાર્કની જે એક્ઝામ છે તે 12/12/2021 ના રોજ લેવાશે અને તેનો સમયગાળો 12 થી લઈ અને 14 નો સમયગાળો રહેશે, એટલે કે 12 થી લઈ અને 2 નો સમયગાળો રહેશે। જોઈ શકો છો આ હેડ ક્લાર્ક જે છે તેનો સ્ટાર્ટિંગ પગાર જે 31,340 થી જે છે તેનો સ્ટાર્ટિંગ પગાર થાય છે। આગળ આપ જોયું તો આમાં જે પરીક્ષા છે તેની પદ્ધતિ શું છે। તો મિત્રો આમાં પરીક્ષા જે છે બે અલગ અલગ પદ્ધતિ લેવામાં આવશે। પહેલી જે પરીક્ષા લેવામાં આવશે એમસીક્યુ આધારિત એક્ઝામ લેવામાં આવશે, તેમાં અલગ અલગ એમસીક્યુ હશે અને તમારે તેને સિલેક્ટ કરવાનો છે અને બીજી ત્યારબાદ તેમાં તમારે પાસ થશો એમસીક્યુ આધારિત એક્ઝામની અંદર તો ત્યારબાદ તમારી સીપીટીની એક્ઝામ લેવામાં આવશે। હવે મિત્રો જોઈએ તો આ એમસીક્યુ આધારિત જે એક્ઝામ છે તેનો સિલેબસ શું છે, તો આપ જોઈ શકો છો આ જે OMR પદ્ધતિ પ્રમાણે ટોટલ જે ગુણ છે તે 200 ગુણનું પેપર રહેશે અને 2 કલાકનો તમને સમયગાળો આપવામાં આવશે। તો સૌપ્રથમ જોઈ શકાય અલગ અલગ જે 4 વિષય છે। પહેલી વસ્તુ છે સામાન્ય જ્ઞાન છે, ઓકે। ત્યારબાદ જોઈએ તો ગુજરાતી વ્યાકરણ છે અને બીજું સાહિત્ય છે। ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણ છે અને ત્યારબાદ કોમ્પિટિટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ, એટલે કે ટોટલ તમારું જોઈ શકાય છે 200 ગુણ અને 120 મિનિટ। હવે જોઈએ તો આ 80 માર્ક છે, ઓકે। તો સામાન્ય જ્ઞાનની અંદર કેટલા માર્ક છે? 80 માર્ક છે। તેમાં કયા કયા ટોપિક કવર થાય છે? ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, ત્યારબાદ કલા અને સંસ્કૃતિ, ભારતનું બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો। મિત્રો વર્તમાન પ્રવાહો ભારત અને ગુજરાત બંનેના કવર કરવામાં આવશે। ત્યારબાદ કોમ્પ્યુટરને લગતું બેઝિક જ્ઞાન, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી અલગ અલગ યોજનાઓ, પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે આ ટોપિક કવર કરવામાં આવશે। તો સૌપ્રથમ મિત્રો ગુજરાતના ઇતિહાસ માટે જો સારામાં સારી બુક હોય તો ઈશ્વર પાડવીની જે બુક છે તે ખૂબ સારી છે। ત્યારબાદ જોઈએ તો ભૂગોળ માટે પણ અલગ અલગ મટીરિયલ તમને મળી જશે, તેના માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। કલા સંસ્કૃતિ, ભારતનું બંધારણ માટે કાઝીની બુક છે। એટલે મિત્રો જોઈએ તો આમાંથી ટોટલ જોઈએ તો આજે એક એક ટોપિક છે તેમાં 10 ની આસપાસ માર્ક પૂછાશે, ઓકે। 10 માર્કની આસપાસ, ધારો કે ઇતિહાસના પ્રશ્નો હોય 10 પ્રશ્નોની આસપાસ હોય, ગુજરાતના હોય તો 8 થી 10 પ્રશ્નો હોય, ઓકે। કલા સંસ્કૃતિ હોય, ઓકે, તો 8 થી 10 પ્રશ્નો, એવી રીતે અલગ અલગ થઈ ટોટલ 80 માર્ક 80 પ્રશ્નો હશે અને 80 ગુણનું પેપર રહેશે। ત્યારે મિત્રો તમારે ગુજરાતી જે વ્યાકરણ છે અને સાહિત્ય છે તેમાં જોઈએ તો ગુજરાતી વ્યાકરણ વધારે પૂછાશે, સાહિત્ય ઓછું હશે તે મિત્રો 50 ગુણનું છે। ત્યારબાદ જોઈએ તો અંગ્રેજી વ્યાકરણ છે તે 40 ગુણનું છે। ત્યારબાદ જોઈએ તો કોમ્પિટિટિવ એપ્ટિટ્યુડ છે તે 30 ગુણનું છે। મિત્રો આપણે જો આમાં ટોટલ 200 ગુણનું પેપર છે, તો મિત્રો આપણે જે પેપર છે તે ટોટલ 200 ગુણનું પેપર છે, ઓકે। તો આ 200 ગુણનું જે પેપર છે તો ઘણા બધા મિત્રો ઘણા સમયથી પ્રિપેરેશન કરી રહ્યા છે તે તેનું ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય ખૂબ સારું હોય છે, એટલે કે 50 ગુણ તો 50 માંથી તે મોસ્ટ ઓફ જે છે 40 થી જે છે 45 માર્ક જે છે તે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યમાં લઈ શકતા હોય છે। ત્યારબાદ જોઈએ તો અંગ્રેજી વ્યાકરણ જે છે તેમાં પણ આપ જોઈ શકાય છે 35, ઓકે। તો આપણે જોઈ શકાય છે આમાં 30 માર્ક જનરલી આસપાસ 30 ની આસપાસ જે છે તે વિદ્યાર્થી મિત્રો બધા લઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો કોમ્પિટિટિવ એપ્ટિટ્યુડ છે અને ટેસ્ટ ઓફ રીઝનિંગ છે તે ટોટલ 30 માર્કનું છે। તો આની અંદર પણ તમારે જે છે ટોટલ જોઈએ તો જે છે સારું મેથ્સ હોય તો 25 થી 30 પણ લઈ શકે છે અને 25 પણ આવી શકે છે 28। તો આમાં મિનિમમ તમારે જોઈએ તો 25 માર્ક તો લેવા જ પડે, ઓકે। ત્યારબાદ જોઈએ તો બાકીના જે પણ માર્ક છે, ઓકે, ટોટલ જે 40 અને 30 70 70 80 90 ટોટલ આમાં 95 માર્ક થઈ ગયા, ઓકે। આમાંથી કેટલા માર્ક થયા? 95 માર્ક થયા। અને ત્યારબાદ આજે છે 80 માર્કનું જે છે 80 માંથી તમારે જોઈએ તો ગુજરાતનો ઇતિહાસ મોસ્ટ ઓફ જનરલી બધા વિદ્યાર્થી મિત્રો રીડ કરતા હોય છે, પછી ભૂગોળ પણ છે, કલા સંસ્કૃતિ છે, ત્યારબાદ બંધારણ પણ છે, પછી ત્યારબાદ કોમ્પ્યુટર, ઓકે। તો આ કોમ્પ્યુટર બધા સબ્જેક્ટની અંદર આવતું હોય છે। સરકારી અલગ અલગ યોજનાઓ હોય છે, એટલે કે આમાંથી તમારે જોઈએ, ઓકે। તો આમાંથી તમને જો 40 ની આસપાસ આવી જાય, ઓકે, 40 થી લઈ અને 50 ની આસપાસ આવે, ઓકે, 40 થી 50 આસપાસ આવે એટલે કે ટોટલ આપણે જોઈએ તો 95 અને પ્લસ, એટલે કે ટોટલ જોઈ શકાય છે કેટલા છે 95 માર્ક પ્લસ જોઈએ તો 40 એટલે કે 5 ના 5 9 ને 10 135 થી લઈ અને બીજા જોઈએ તો 145, ઓકે। 135 થી 145 મિનિમમ માર્ક તમારે લેવા પડે, ઓકે। આટલા માર્ક લેવો તો તમારો ચાન્સીસ જે છે તે ખૂબ સારો કહેવાય, હું કામ કે આ એક્ઝામની અંદર વારો આવી શકે છે, ઓકે। તો આગળ આપણે જોઈએ તો હવે આપણે જોઈએ તો આના પછી ધારો કે આ એક્ઝામની અંદર તમે ક્લિયર કરો, એક્ઝામની અંદર પાસ થાઓ તો આના પછીની જે એક્ઝામ આવશે તે સીપીટીની એક્ઝામ કહેવામાં આવે છે, ઓકે। તો સીપીટીની એક્ઝામની અંદર જોઈ શકાય છે ગુજરાતી ટાઈપિંગ છે તે 30 માર્કનું છે, ત્યારબાદ અંગ્રેજી ટાઈપિંગ છે તે 20 માર્કનું છે અને ત્યારબાદ
આજે ક્લાસ 3 એટલે કે કોમ્પ્યુટરનું જે પ્રેક્ટિકલ ટેસ્ટ છે વિથ રેફરન્સ આપ્યા છે તે ટોટલ જોઈએ તો 50 માર્કનું તમને પૂછવામાં આવશે અને ટોટલ જે સમયગાળો છે 1 કલાક અને 30 મિનિટનો સમયગાળો રહેશે અને ટોટલ જે માર્ક છે તે 100 માર્કનું પેપર રહેશે. તો આપ જોઈ શકો છો આજે પાર્ટ નંબર 3 છે. તો પાર્ટ નંબર 3 ની અંદર કયા કયા ટોપિક કવર કરવામાં આવશે. પહેલી વસ્તુ જોઈએ તો પ્રિપેર અ વર્ડ નોટ. ઓકે, વર્ડ નોટ પ્રિપેર કરવાની છે તે 10 માર્કની છે. ત્યારબાદ જોઈએ તો જે પાવર પોઈન્ટ છે તેની અંદર અલગ અલગ સ્લાઇડ બનાવવાની છે, ત્યારબાદ તેનું પ્રેઝન્ટેશન બનાવવાનું છે, તે પણ 15 માર્કનું છે. ત્યારબાદ જોઈએ તો એક્સેલ જે સ્પ્રેડશીટ છે, ઓકે, એ પણ 15 માર્કનું છે અને ત્યારબાદ ઈમેલ વિથ એટેચમેન્ટ છે તે પણ કેટલા માર્કનું છે, 10 માર્કનું છે. એટલે કે ટોટલ આજે તમારું પેપર થઈ, ઓકે, ટોટલ 100 માર્કનું પેપર રહેશે. આપ જોઈ શકો છો 100 માર્કનું પેપર રહેશે અને 1 કલાક અને 30 મિનિટનો સમયગાળો રહેશે. મિત્રો સીપીટીના પ્રિપેરેશન માટે આપણે જે છે અલગથી એક ગ્રુપ પણ બનાવેલું છે. આપણી ચેનલની અંદર બધા વિડીયો પણ અપલોડ થઈ ચૂકેલા છે. ઓકે, તો આપ જોઈ શકો છો. ત્યારબાદ જોઈએ તો તેમાં અત્યારે મેમ્બરશિપ તમે લઈ શકો છો. ત્યારબાદ આમાં જોઈએ તો કેવી રીતે તમારે તૈયારી કરવી જોઈએ. તો સૌપ્રથમ તો તમારે જે પણ અલગ અલગ બુક હોય, કોઈ પણ ટોપિક હોય અથવા કોઈ પણ ચેપ્ટર હોય તો તમારે તેને પ્રોપરલી રીડ કરવું જરૂરી છે. ત્યારબાદ એનાલાઇઝ કરો કે તમે જે પણ વાંચેલું છે તેમાંથી તમને કયા કયા ટોપિક યાદ છે અથવા કઈ કઈ વસ્તુ સમજાયેલી છે. ના સમજાણી હોય એને એકવાર પાછું રેડી કરી લેશું. બીજી વસ્તુ, ત્યારબાદ તમારે એક પ્રોપર નોટ બનાવવાની રહેશે કે આ જે ટોપિક છે, ઓકે, આ ટોપિક જે છે તેમાંથી કયા કયા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અથવા તો ઇમ્પોર્ટન્ટ કીવર્ડ છે, ઓકે, કીવર્ડ અથવા તો ટોપિક છે તે તમારે એક તમારી નોટ બનાવવાની રહેશે. ત્યારબાદ તમારે જોઈ શકાય છે ક્રિટિકલ એક્ઝામિન કરવાનું રહેશે કે આ જે ટોપિક છે અથવા તો આ નોટ જે પ્રિપેર કરેલી છે આ નોટમાંથી કયા કયા જે ટોપિક છે તે આવનારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે અથવા તો પૂછાવાના ચાન્સીસ છે અથવા તો આ એક્ઝામમાં કયા કયા ટોપિક જે છે આ જે નોટ છે અથવા આ બુક છે તેની અંદર પૂછાઈ ગયેલા છે. ત્યારબાદ જોઈએ તો હવે તમે બધી વસ્તુ તમારી પાસે નોટ પણ છે, તમે પ્રિપેર પણ કરેલા છે, તમને યાદ પણ છે. તો આના માટે તમારે વધારે પ્રિપેર કરવા માટે તમે બીજા કોઈ પણ વ્યક્તિ છે તેને આને શીખડાવશો કે આ આવી રીતે થાય તો તમારું પણ એક પાકું થશે અને બીજાને જે છે તે પણ સાથે આવડી જશે. ત્યારબાદ ઓપ્ટિમાઇઝિંગ, ઓકે, એટલે શું થશે કે જ્યારે પણ અમે તમારી એક્ઝામ હોય નજીકમાં 4-5 દિવસ હોય, રિવિઝન કરવું હોય ત્યારે માત્ર તમારે તમારી જે પણ પ્રિપેર નોટ કરેલી છે તેને જ રિવિઝન કરશો તો ઓટોમેટિકલી જે પણ ડેટા છે અથવા જે પણ ટોપિક છે તમને ઇઝીલી યાદ રહી જશે. શોર્ટ ટાઈમની અંદર તે બધા જે ટોપિક છે તે રિકવર પણ થઈ જશે અને તમને એક્ઝામની અંદર જે છે જે પણ ટોપિક પૂછાશે, કંઈ પણ ક્વેશ્ચન્સ હશે તે પણ આવડી જશે. ઓકે, તો આ રીતે રીડ કરવું જરૂરી છે. આ રીતે કરશો તો તમને એક્ઝામની અંદર 100% સક્સેસ મળશે. મિત્રો આગળ આપણે જોઈએ તો આ જે છે ત્યારબાદ સીપીટીનો કોર્સ છે તેની અંદર બધા ટોપિક વિશે પણ આપણે વાત કરી લીધી છે. ગુજરાતી ટાઈપિંગ છે, ઇંગ્લિશ ટાઈપિંગ છે. મિત્રો આના માટે આપણે જે સીપીટીની એક્ઝામ માટે આપણો એક કોર્સ જે છે તે લોન્ચ પણ થઈ ચૂકેલો છે. ઘણા બધા મિત્રોએ પરચેસ પણ કરેલો છે. સૌપ્રથમ તો આ જે કોર્સ છે, ઓકે, આ કોર્સ ફ્રીમાં હતો. ઓકે, ત્યારબાદ મિત્રો આ કોર્સ જે છે તેની માત્ર 159, ઓકે, 159 જે છે તે અત્યારે કરંટમાં આ જે કોર્સ છે તેની 159 ફી છે. ભવિષ્યની અંદર કંઈ પણ અપડેટ થઈ શકે છે. ઓકે, તો જે પણ મિત્રો આ જે કોર્સ જે પરચેસ કરશે તેની અંદર બધા જ જે ટોપિક છે તે કવર થઈ ચૂકેલા છે. આપ જોઈ શકો છો. અને આ કોર્સને તમારે પરચેસ કરવા માટે ગૂગલમાં તમે સર્ચ કરશો કેડી સોનોગ્રા. ગૂગલમાં શું સર્ચ કરવાનું છે? કેડી સોનોગ્રા. ત્યારબાદ જોઈએ તો કેડી સોનોગ્રા સર્ચ કરશો. ઓકે, ત્યારબાદ તમને એક ડિસ્પ્લેમાં, ઓકે, તો આખી આ ચેનલ જોવા મળશે. ઓકે, તો આ ફોટો પણ સાથે જોવા મળશે. ત્યારબાદ અહીંયા 3 અલગ અલગ બટન હશે. પેલું જોઈન હશે, સબસ્ક્રાઇબ વાળું બટન હશે. તો સૌપ્રથમ તો તમારે આ જોઈન જે બટન જે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જોઈન ઉપર ક્લિક કરવાની સાથે તમને અલગ અલગ જે છે કોર્સ જે છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ તમારે જે છે આ કોર્સ જે છે એટલે કે બાય કરવાનું રહેશે. જોઈન ઉપર ક્લિક કરશો એટલે નીચેની સાઈડ તમને ઓપ્શન્સ મળશે બાય. ઓકે, એટલે બાય ઉપર ક્લિક કરશો. ત્યારબાદ બાય ઉપર ક્લિક કરવાની સાથે, ઓકે, બાય ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમને અલગ અલગ કોર્સ પૂછશે. તેમાં જે તમારે કોર્સ જે છે સિલેક્ટ કરવાનો છે જે છે સીપીટી ફૂલ કોર્સ ફોર GSSB એક્ઝામ. ઓકે, તો આ જે કોર્સ તમે સિલેક્ટ કરશો. સિલેક્ટ કર્યા બાદ એનું જે છે પેમેન્ટ જે છે તે સક્સેસફુલ થઈ જશે. એટલે તમને જે પણ વિડીયો છે એ બધા વિડીયો જે છે તે જોઈ શકશો. ઓકે, તે આવનારી એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો જોઈએ તો આજે આખો કોર્સ છે આવનારી જે પણ એક્ઝામ છે GSSBની તેના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો મિત્રો મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવશે. એ વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય એમાં શેર કરી દેશો. થેન્ક્સ વિડીયો. હેવ અ નાઇસ ડે.